ફેમિલી તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં। મિત્રો આપણે આજે કામે આવ્યા છીએ અને વિપુલભાઈ આપણા કામ કરે છે ચણતરનું। આજે ચણતરનું કામ પતાવવાનું છે। આજે આપણે રામજી બાપા શનિના કામ કરવાનું છે। આપણે ફૂલ મોજ અને ફૂલ એન્જોય કરવાની છે। સવારના વાગી ગયા છે 9 અને આપણે બનાવવાની છે આ સપરી, એમાં બે બેથર મારવાના છે અને ગારો બની ગયો છે નીચે। અને આ બધું લેન્ટર છે જે 2 દી પહેલાં ભર્યું હતું ને ફૂલભાઈ મારે છે આપણે 3 આપણે મારવાની છે આ સપરીમાં 2। તો ચાલો આપણે આ સપરીમાં 2 મારીએ અને ફૂલ એન્જોય કરીએ અને ફૂલ મજા કરીએ। આ બધા પથ્થર ચડાવ્યા હતા કાલે અને સામેની સાઈડ છે ચટ્ટી ને આ બાજુ છે આપણું રોડ ઉપર એવું વણાકબાર। ચાલો આપણે કામે લાગી જઈએ। ફાઇનલી મિત્રો સવારના વાગી 10 અને આવી ગયો છે ચા। વિપુલભાઈ છે ને આ આપણા હરેશભાઈ છે, ત્રણ ભાઈઓ અમે ચા પીવા બેઠી ગયા છે। ચા આવ્યો છે આ દાદાની ખેતથી આવડા કેટલામાં, અને આમાં આવ્યા હતા જગ છે। અત્યારે બધા ચા પી છે, આપણે પણ થોડો ઘણો ચા પી લઈએ। આવીને થોડું ઘણું ચણી કાઢ્યું અને દોરી મારી દીધી છે આ બાજુ। આપણે ચા પી લઈએ, થોડો ઘણો ચા પીવો હોય તો ચાલો સલારામ સોસાયટીમાં। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ચા પીને બ્રેકર લેવા માટે અને આપણે ભેગા થઈ ગયા આપણા મયુરભાઈ। આ છે આપણા મયુરભાઈ જે અહીં સેન્ટિંગનું કામ કરે છે પાછળની સાઈડ। આપણે લીધું છે બ્રેકર, મયુરભાઈ કરે છે આ બંગલામાં કામ। કેટલો ઊંચો છે અને આપણા પાલડી ગામના જમાઈ એવા લોક લાડીલા મયુરભાઈ બાંભણિયા અત્યારે પિંજરા બાંધે છે। આપણે લઈ લીધું છે બ્રેકર વણાક બનાક ગલિયુંમાં। આવી ગઈ બંગડીયું જે પહેરવાની છે આમાં। જોઈ લો વણાક બનાક ગલિયું જોઈ લો કેવી મસ્તીની છે। ચાલો તમને બતાવું પિંજરું કેમ બંધાય। જોઈ લો બંગડીમાં કઈ રીતે તાણી મરાય। ફૂલ જોશમાં કામ હાલે। ચાલો આપણે બ્રેકર લઈને આપણે સાઈડે જઈએ, પ્લાસ્ટર તોડવાનું છે। ફાઇનલી મિત્રો બપોરના વાગી ગયા 12:30 ને અમે બેઠી ગયા છે જમવા। જમવામાં છે આજે રોટલા આવી ગયા છે અને આવી ગઈ સોરાફરી અને વિપુલભાઈને પણ સોરાફરી છે અને આ કટકા આવી ગયા છે। આ બે શાક અલગ અલગ આવ્યું છે। આપણા લોક લાડેલા વિપુલભાઈ અને આપણા વિપુલભાઈના ભાઈ હરેશભાઈ અને હું તમારો દોસ્ત ચિરાગ મકવાણા। જમવું તો ચાલો બધાય અને કમેન્ટ કરો। આપણે જવાનું છે આગળ જટી ઉપર માછલા લેવા માટે મોટા મોટા। ચાલો થોડું ઘણું જમી લઈએ, ગરમી થઈ ગઈ, પથ્થર ચડાવીને કપડાં પણ બગડી ગયા। ફાઇનલી મિત્રો આપણે જમીને આવી ગયા છીએ। આપણે વિપુલભાઈના ફ્રેન્ડ છે તેની સાથે મુલાકાત કરવા અને તેની સપરી ઉપર ચડી ગયા છે। આ છે તેની પાસેની છે સપરી અને વણાક બારા કેટલું મોટું જરા જોઈ લો। અને અહીં ચાલુ છે અમારું કામ, નવું કામ ચાલુ છે અહીં અને અમે આવી ગયા પાટા ફેર કરવા માટે। આ છે ધાબુ અને પહેલાં 3 ટાંકા મૂકી દીધા છે અને અહીં 1 ટાંકો મૂક્યો છે। વણાક બારા જોઈ લો, જ્યાં હોય ને બંગલા પાણીના ટાંકા। સામેની સાઈડ પર કામ ચાલુ છે। આપણે છેડા ઘોડેથી। ચાલો આપણે નીચે જઈએ અને તમને ફૂલ મકાન બતાવું। આપણે આવી ગયા છીએ અત્યારે હાલમાં નીચે અને ચાલો તમને હું નાના નાના રૂમ બતાવું। આ છે બધા રૂમ નાના નાના, જેની અંદરનો નજારો બતાવું।
જોઈ લો કેવો નાનો રૂમ છે અને સુંદર મજાનો. ઉડ્યો તો બાકી બાવરિયામાં કા. બીજો રૂમ અહીંયા છે અને એક નાનો રૂમ અહીં પણ છે. અને આપણા મયુરભાઈ અને આપણે અત્યારે નાની ગેલેરી છે અને 3 મકાન છે નાના નાના પાસેની છે. અને મયુરભાઈ પૂગી ગયા છે. ફૂલ મોજ કરવાની છે. વણાકબારામાં ગલ્યું છે પણ નાની નાની છે, કેમ કે 2 જણા બેઠી ગયા ને ત્રીજો જણો નીકળી ગયા ને એવી ગલ્યું છે જેમાં અમે કામ કરીએ છીએ. અને અમારી સાથે મયુરભાઈ પણ કામ કરે છે. અને પાઇપનું અહીંયા શું કહેવાય કે આપણે લાઈન થઈ ગઈ, ગાડીની લાઈન થઈ એમ પાઇપની લાઈન થઈ ગઈ જે બધી જાય છે ઉપર. અને જો અહીંથી પેડા હોય ને પાણી જ માગ્યા નહીં પહેલાં તો એ રામ કરવાનો મોકો મળી નહીં. મયુરભાઈ છે તેની ભાઈ સાથે અત્યારે વાત કરી છે એટલે આપણે અત્યારે આપણે ડિસ્ટર્બ ન કરાય. બરાબર આપણે લોકેશન મળી ગયું કે મયુરભાઈ બાજુના બિલ્ડિંગમાં છે એટલે આપણે બાજુના બિલ્ડિંગમાં પહોંચી ગયા. તો મયુરભાઈ આ ઠેકાણે હતા, આપણા ઠેકાણે હતા આપણે ખબર નથી. બધા બર્તન ને બધું ઉપર જ ભરી લેવાનું, કોઈ જગ્યા જ નહીં. કપડા ઉપર મૂકી દેવાના. આમ છે બધું વણાકબારામાં. ને આપણે ગામડામાં જોયું હોય તો 2 મકાન હોય ને 5 વીઘાની તો જમીન હોય. આપણે શું કહેવાય કે ઢેલો હોય મોટો બધનો, 5 વીઘાનો ઢેલો વાર લેવાની છૂટી. સાચી વાત કે મયુરભાઈ ખોટી વાત? મયુરભાઈના લગ્ન છે 25/1/2026 ના રોજ. બધા પાલડી ગામમાં પહોંચી જઈશું. બરાબર આપણે લોક લાડીલા મયુરભાઈ બાંભણિયા જે ભીંગરોડથી છે જેના લગ્ન છે એટલે બધા પહોંચી જશું. મારા તરફથી આમંત્રણ. મયુરભાઈ તો નહીં તમને કહી. ચાલો આપણે નીચે જઈએ અને નીચેનો નજારો બતાવું તમને ફૂલ. અત્યારે તો પેલા દરવાજા દઈ દઈએ, નથી દેવા દેવા દો. આપણે જઈએ છીએ અત્યારે નીચે. આ છે નીચે જવા માટેની સીડી. આપણે વિપુલભાઈ પહોંચી ગયા છે. જ્યાં લગાવવાનું છે મંદિર પેલા કડાપાની ઉપર. આ છે મંદિર જે પેલા કડાપાની ઉપર લગાવવાનું છે. અને રૂમમાં લાદી પણ થઈ ગઈ છે અત્યારે હાલમાં. મશીનો જ્યાં હોય ને પહેલાં જ બધા અમારું બ્રેકર મશીન, કોઈ વેલ્યુ જ નથી આની તો. અને આ દરવાજો તમને કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહી દેજો. જોઈ લો દરવાજો. તમારે પણ લાદીનું કામ કલરનું કામ કરાવવું હોય તો મારો કોન્ટેક્ટ કરવાનો. અને અહીં છે રાધાકૃષ્ણની છબી, જોઈ લો બધા. અને આ છે એક નાની રૂમ જેમાં સેમ ટુ સેમ લાદી છે. એક નાની કિચન, એક નાની બાથરૂમ, જોઈ લો ફુવારા સાથે. આપણે જઈએ છીએ અત્યારે હવે નીચે. 4થો માળ છે, હવે 3જા માળે જવાનું છે. 3જો માળ તો તમને બતાવી દઉં. આપણી સાથે શ્રીમાન મયુરભાઈ બાંભણિયા જોડાઈ ગયા. આ છે 3જો માળ. ત્યાં પણ મંદિર મૂકેલું છે, તેને પણ આ દિવાલમાં ફિટ કરવાનું છે. અને આ બધું અંધારું છે અત્યારે તો. અહીં પણ એક નાનું કિચન, નાની બાથરૂમ, સેમ ટુ સેમ. ફાઇનલી મિત્રો અમારું કામ થઈ ગયું છે આજનું પૂરું. નામી જાય છે બીજી સાઈડે પ્લાસ્ટર કરવા માટે. અમે આજે આ બધું કામ કર્યું, દિવાલો બધી સણ નાખી, આ દિવાલ પણ સણ નાખી, અને આ બાજુ પણ કામ કરી નાખ્યું થોડું ઘણું. અને સપરી ઉપર ચડાવી છે પથ્થર. કાલે સપરી ચડવાની છે અને આપણે પારદ પેઢિયા મૂકવાના છે અને ફૂલ મોજ કરવાની છે. તો ચાલો આપણે બીજી સાઈડે જઈએ પ્લાસ્ટર કરવા માટે. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે પ્લાસ્ટર કરવા અને ભાઈ અમારા પ્લાસ્ટર કરે છે ફૂલ જોશમાં. અને પ્લાસ્ટર થોડું ઘણું રહી ગયું, તેમાં પંચ મારવાનું છે. પાછળની સાઈડ પંચ મારે છે અને અમે કર્યું.
ટેસ્ટિંગ કર્યું, આમાં ટેસ્ટિંગ કર્યું. એવા 5 ખાંભા છે એમાં ટેસ્ટિંગ કરી નાખ્યું. અને ઉપરની સાઈડ થોડું ઘણું સાંધી કાઢ્યું છે આ બાજુ, અને આ બાજુ પણ સાંધી કાઢ્યું છે. અમારું આજનું નાનું કામ છે ટેસ્ટિંગ બસ પૂરું. અને અમે અત્યારે અમારા સામાન ધોઈએ છીએ, લેવણી તગારો ને જેટલા દરને આ બધો સામાન છે જેને આપણે ધોવાનો છે. પાવડો પણ અને 2 લેવણી છે. ચાલો આપણે ધોઈ નાખીએ. ફાઇનલી મિત્રો અમારું કામ થઈ ગયું છે પૂરું. અમે બીજી સાઈડે પ્લાસ્ટર કરી અને આવી ગયા છીએ અમારી સાઈડે જ્યાં અમે દરરોજના કામ કરીએ છીએ. અને હાથ પગ ધોયા અને કપડાં ચેન્જ કરીને અમારે જવાનું છે ઘરે. લઈ લઈએ આપણું ટિફિન. પેટાંગુથી નકર કાલ ઘરના ખાવાની બનાવી હતી. તો ચાલો આપણે મળીશું નવા વ્લોગમાં અને નવા એડવેન્ચર સાથે. તો ચાલો.